જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી જેતપુર શહેરમાં સમગ્ર સિંધી સમાજ દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલ મહારાજની જયંતી નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો। ઝૂલેલાલ જયંતીના ઉપલક્ષ્યમાં વહેલી સવારે સિંધી સમાજના બહેનો, ભાઈઓ અને યુવાનો દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી। ત્યારબાદ શહેરમાં એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। બપોરના સમયે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સૌ સભ્યોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં બહેનો, ભાઈઓ, યુવાનો તેમજ આબાલ વૃદ્ધોએ આનંદ અને ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શ્રી ઝૂલેલાલ મહારાજની આબેહૂબ ઝાંખી રહી હતી। સાથે સાથે વિવિધ ધાર્મિક ફ્લોટ્સે સૌનું ધ્યાન આકર્ષ્યું હતું। શોભાયાત્રાના માર્ગ પર સમાજના આગેવાનો અને સેવાભાવી લોકોએ નાસ્તો, શરબત, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના સ્ટોલનું આયોજન કરી સેવાભાવનો ઉત્તમ પરિચય આપ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે સિંધી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટર ગોવિંદભાઈ, જેતપુર। જય ઝૂલેલાલ। હું રાહુલ આસનાણી, જેતપુર શહેર ભાજપ પ્રમુખ। આજરોજ સમસ્ત સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનની 1076મી જન્મ જયંતિ નિમિત્તે આજે સમસ્ત સિંધી સમાજ આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે। સવારે ધ્વજારોહણ, ત્યારબાદ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ અત્યારે બપોરના સમયે લેવા પટેલ સમાજ જેતપુર ખાતે સમૂહ ભોજન એટલે તમામ સમસ્ત સિંધી સમાજના જ્ઞાતિગણનું ભોજન સમારંભનું આયોજન છે। ત્યારબાદ સાંજે સરઘસ રૂપી ધૂમધામથી આ તહેવારને ઉજવવામાં આવે છે।